બિહારના ઇલેક્શનની અંદર ગુજરાતનો પણ ખૂબ મહત્વનો ભાગ રહ્યો છે. ગુજરાતના લગભગ 1150 કાર્યકર્તા જે બિહારવાસી હતા ને લગભગ 250 જેટલા કાર્યકર્તા જે સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને રાજ્યના પણ વિવિધ જિલ્લાઓના પણ કાર્યકર્તાઓ એમણે પણ ત્યાં જઈને એક મહિનો સુધી મહેનત કરી છે. પહેલીવાર ઓલપાડ વિધાનસભા, 84 વિધાનસભા, મજૂરા વિધાનસભા, કચ્છ, બરોડા, કર્ણાટક આ બધી જ વિધાનસભામાંથી જે ત્યાં અહીંયા દરેક વિધાનસભાની અંદર બિહારવાસીઓ 2000, 3000, 4000 એવી સંખ્યાઓમાં ભેગા થયા અને મેં વર્ચ્યુઅલ મિટિંગ બિહારથી કરી અને એમને વિનંતી કરી હતી કે તમે તમારા મિત્રો, સગા, ઓળખીતા, વેપારીઓ દરેકને તમે વિનંતી કરો કે એનડીએના ઉમેદવારને તમે મતદાન એને કરીને જીતાડો. અને એમણે જે રીતે બધાને વોટ્સઅપ કર્યા, ફોન કર્યા, SMS કર્યા, એનું પણ પરિણામમાં થોડી અસર ચોક્કસપણે હશે એવું હું માનું છું.